જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 35. તુલસીના મુખ પર જોવા મળેલા અણધાર્યા ભાવ પલટાથી ડીન સાહેબની જેમ ચિંતન અને યશોદાબેન પણ ડઘાઈ ગયા. છાપું પકડેલા તેના બંને હાથની મુઠ્ઠીઓ ભીસાવા લાગી. કોઈ દ્રશ્ય જોઈને ઢળી ગઈ હોય તેમ પહોળી થયેલી તેની આંખોમાં ભય ડોકાવા લાગ્યો. અક્કડ થતા હાથ પગ અને કપાળમાં વળતી કરચલીઓ જોઈને, શું થયું તુલસી? એકાએક તને શું થઈ ગયું? કહેતા ડીન સાહેબ તેના બંને હાથ પકડવા જાય ત્યાં તો એણે ચિત્કાર કર્યો, નહીં, સમાચાર સાચા નથી. એમનું અપહરણ થઈ ચૂક્યું છે. આગલી રાતે સ્વિસ ડૉક્ટર સમક્ષ પ્લેન ક્રેશની આગાહી ઉચ્ચારતી વખતે જોવા મળ્યું હતું એ જ સ્વરૂપ તુલસીએ ધારણ કરી લીધું હતું. ગભરાટમાં સ્ટૂલ પરથી ઊભા થઈ ગયેલા યશોદાબેન તુલસીનો વાસો પસવારવા લાગ્યા. શાંત થા તુલસી, શાંત થા. ચિંતનથી પણ રહેવાયું નહીં એટલે તેનો ખભો દાબીને કહેવા લાગ્યો, કાંઈ નથી થયું તુલસી, કાંઈ નથી થયું. થયું છે કહેતી થાકી ગયેલી તુલસી હાંફવા લાગી. ચિંતન, તું પંડ્યા સાહેબને બોલાવી લાવ. ડીન સાહેબે આજ્ઞા કરી એટલે ચિંતને દોટ મૂકી. તુલસીના રાતાચોળ ચહેરા પરથી પરસેવો રેલાવા લાગ્યો એટલે યશોદાબેને પસીનો લૂછી તેના બંને ખભા પકડીને, દીકરી સૂઈ જા તુલસી કહ્યું ત્યારે ઉઘાડી આંખે હાંફતી તુલસીએ બિછાના પર માથું ઢાળી દીધું. તુલસીના બંને હાથની મુઠ્ઠીમાં જકડાયેલું છાપું સેરવી લઈ ડીન સાહેબ તેની ભીની હથેળી લૂંટતા હતા ત્યાં ચિંતનની પાછળ પંડ્યા સાહેબ દાખલ થયા. શું થયું? કહેતા તુલસી પર નજર નાખી તો કોઈ બિહામણું દ્રશ્ય જોયું હોય તેમ તેની આંખોની કીકીઓ સ્થિર થઈ ગઈ હતી. છાતી ધમણની જેમ હાંફતી હતી. આઘાતથી ફેન્ટ થઈ ગઈ છે કે શું? પૂછતા ડૉક્ટર પંડ્યા તેની નાડી તપાસવા લાગ્યા. એટલી વારમાં તુલસીની નજીક સરી જઈ ચિંતને તેની ઉઘાડી આંખો હળવા હાથે ભીડી દીધી. પલ્સ તો નોર્મલ લાગે છે કહેતા પંડ્યા સાહેબે એનું કાંડું છોડી દીધું. એટલી શ્રીવાસ્તવે એમનો હાથ પકડી લીધો. આપણે બહાર વાત કરીએ, હવે એ ઊંઘી જશે. અને ખરેખર બંને ડૉક્ટર બહાર નીકળ્યા એટલી વારમાં તો જાણે કાંઈ ના બન્યું હોય તેમ તુલસી ઘસઘસાટ ઊંઘવા લાગી. શું થયું? બહાર નીકળતા જ સ્વિસ ડૉક્ટરની સાથે ઊભેલા દસ્તુર સાહેબે અધીરાઈ ભેર પૂછ્યું. શી ઇઝ ઓલરાઇટ? ફાધરના ડેથનો આઘાત જીરવી ગઈ? હું એ વાત ઉચ્ચારું એ પહેલાં તો કંઈક જુદું જ બની ગયું. ડીન સાહેબે ટૂંકમાં સમજાવ્યું. છાપામાં ગોરકીને દેખાડીને મેં એને કહ્યું કે એમણે તારું ઓપરેશન કર્યું હતું. ત્યારે એ અહોભાવથી ફોટામાં એમને જોતી રહી. પછી મેં સમાચારના હેડિંગ તરફ તેનું ધ્યાન દોર્યું કે તુરત જ તેને તાણ આવવા લાગી. એમને કંઈ સમજાય એ પહેલાં તો ગઈ રાતની જેમ ચિત્કાર સાથે બોલી ઉઠી, એમનું અપહરણ થઈ ચૂક્યું છે. અપહરણ થઈ ચૂક્યું? ડૉક્ટર પંડ્યા ચોંક્યા. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ડૉક્ટર પંડ્યા. આગલી રાતની અનુભવવાણી ઉચ્ચારતા સ્વિસ ડૉક્ટર બોલી ઉઠ્યા. શું થવાનું છે અને શું થઈ ગયું છે એ જાણી લેવાની કોઈ અજબ શક્તિ આ છોકરીને સાંપડી છે. આપણે ખાતરી કરવી જોઈએ. પણ ખાતરી કરવી કઈ રીતે? પંડ્યા સાહેબ માથું ખંજવળવા લાગ્યા. છાપામાં સાફ લખ્યું છે કે અપહરણનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. હવે કોને કેવી રીતે પૂછવું? બોલતા બોલતા એમના મગજમાં બત્તી થઈ. એક ચાન્સ છે. ફ્રેન્ચ ડૉક્ટર માઇકલ રૂઝ હજુ દિલ્હીમાં હોવા જોઈએ. એ આજની રાતની ફ્લાઇટમાં પેરિસ જવાના હતા. લેટ મી ચેક. કહેતા ખિસ્સામાંથી ડાયરી કાઢીને 30 જૂનનું પાનું જોયું તો એના ઉપર લખ્યું હતું, ડૉક્ટર માઇકલ રૂઝ, અશોકા હોટલ, ડિપાર્ચર મિડનાઇટ. એ હજુ દિલ્હીમાં જ છે. આજ રાતની ફ્લાઇટ પકડવાના છે. કહેતા ઉત્તેજનાભેર એમણે પગ ઉપાડ્યા. ચાલો કોન્ફરન્સ રૂમમાંથી આપણે એમને ફોન જોડીએ. ડૉક્ટર ગોરકીના એક ખાસ મિત્ર છે એટલે સાચી વાત જાણતા જ હશે. દિલ્હીનો ફોન લાગતા 5-7 મિનિટ નીકળી ગઈ છતાં કોઈએ ન તો ખુરશી પર બેઠક લીધી કે ન કોઈ એકબીજા સાથે વાત કરી શક્યા. પંડ્યા સાહેબને ઉચાટ હતો કે ખરેખર અપહરણ થયું હોય તો બહુ મોટી ઉપાધિ થવાની. દસ્તુર સાહેબ મૂંઝાતા હતા કે રશિયા સાથેના ભારતના ગાઢ સંબંધને કારણે જાત જાતની ઇન્ક્વાયરી આવી પડશે. પોતે પણ આ કાવતરામાં સામેલ હોય એવી ઉલટ તપાસ ચાલશે. અશોકા હોટેલનો ફોન નંબર લગાવ્યો. ડૉક્ટર માઇકલ રૂઝનું નામ લેતા જ સામેથી સાંભળવા મળ્યું. 1 સેકન્ડમાં આપું છું. રિસીવર કાને ધરીને ઊભેલા પંડ્યા સાહેબે સામે ઊભેલા ચારેયને સંકેતમાં સમજાવ્યું. હમણાં સાચા ખોટાનું પારખું થઈ જશે. કોણ? ડૉક્ટર માઇકલ રૂઝ. ગુડ આફ્ટરનૂન, ડૉક્ટર પંડ્યા હિયર કહીને એમણે શરૂઆત કરી. થેન્ક ગોડ કે તમારો સંપર્ક થઈ ગયો. તમને એક ગુડ ન્યૂઝ આપવાના છે. સાંભળીને ફ્રેન્ડ ડૉક્ટર ચોંક્યા. ગુડ ન્યૂઝ? હા ડૉક્ટર, તમને યાદ છે ને તમારા મિત્ર ડૉક્ટર ગોરકી અહીં એક પેશન્ટ પર ઓપરેશન કરવાના હતા? હા, બરાબર યાદ છે. ફ્રેન્ડ ડૉક્ટરની જિજ્ઞાસા સળવળી ઉઠી. પછી એમણે ઓપરેશન કરેલું? ઓફકોર્સ, એન્ડ ઓપરેશન વોઝ 100% સક્સેસફુલ.
પંડ્યા સાહેબનો અવાજ ઊંચો થઈ ગયો. દિલ્હી જતા પહેલાં ગોરકી સાહેબે 72 કલાકની મુદત આપી હતી. એ જ મુજબ એક્ઝેક્ટલી કાલે રાત્રે પેશન્ટ ભાનમાં આવી ગઈ. શું વાત કરો છો? ફ્રેન્ડ ડૉક્ટરના ઉદ્ગાર પરથી જ વર્તાઈ આવ્યું કે બેઠા હશે તેમાંથી ઊભા થઈને બોલતા હતા. ડૉક્ટર ગોરકી ઇઝ અ જીનિયસ. આ ખબર અમારે પહેલાં એમને જ આપવાના હતા. ડૉક્ટર પંડ્યા હવે મૂળ વાત પર આવી રહ્યા છે એ જોઈને સામે ઊભેલા ચારેયના શ્વાસ ઘૂંટાવા લાગ્યા. ડૉક્ટર રૂઝ, અમે રશિયન ન્યુરોલોજિસ્ટનો સંપર્ક સાધવા માટે કાલે દિલ્હી ફોન જોડ્યો હતો, પણ એ મળ્યા નહીં. ત્યાં હમણાં જ પેપરમાં કિડનેપિંગના સમાચાર વાંચ્યા. એટલું બોલી ડૉક્ટર પંડ્યા જાણી કરીને અટક્યા, પણ સામેવાળાએ કોઈ પ્રતિભાવ દર્શાવ્યો નહીં એટલે આગળ વધવું પડ્યું. છાપામાં વાંચ્યું કે કિડનેપિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો એટલે રાહત અનુભવી, પણ સાથોસાથ થોડું દુઃખ પણ થયું. શેનું દુઃખ? તમારી ફ્રેન્ચ સરકાર કિડનેપિંગના કાવતરામાં સંડોવાઈ હતી એ વાંચીને દુઃખ થયું ડૉક્ટર રૂઝ. ત્યારે સામે છેડે મૌન જ રહ્યું એટલે પંડ્યા સાહેબે વાત ચાલુ રાખવા ઉતાવળે કહેવું પડ્યું. જો કે મારા માનવામાં આવતું નથી. શું માનવામાં આવતું નથી? કિડનેપિંગનો કિસ્સો ઉપજાવી કાઢ્યો હોય એવું લાગ્યા કરે છે. નો, ફ્રેન્ડ ડૉક્ટર હવે ચૂપ ન રહી શક્યા હોય તેમ બોલી ગયા. એમનું અપહરણ જ થયું છે. અપહરણ થયું? ચોકીને ડૉક્ટર પંડ્યાએ સામો પડઘો પાડ્યો ત્યારે નજીક આવીને ઊભેલા ચારેય જણાના ચહેરા તંગ થયા. પ્લીઝ ડૉક્ટર રૂઝ, તમે થોડી સ્પષ્ટતા કરો તો સારું. હું બીજા કોઈને કહીશ નહીં, પ્લીઝ. ત્યારે 2-4 ક્ષણની નીરવતા પછી સાંભળવા મળ્યું. ઓકે, ડોન્ટ ડિસ્ક્લોઝ ઇટ. ખાનગી રાખવાની તાકીદ કરતા ફ્રેન્ડ ડૉક્ટરે ધીમા અવાજે કહ્યું. ડૉક્ટર ગોરકીએ રાજકીય આશ્રય લેવા માટે પ્લાન ઘડ્યો હતો. સોવિયત સરકાર એમને ક્યારેય બહાર જવા દેતી ન હતી. મુંબઈની આપણી કોંગ્રેસને કારણે ભારત જવાની મંજૂરી મળી. છતાં મુંબઈ દિલ્હીમાં એમના પર સતત જાપ્તો રાખતા હતા. પોતાની શક્તિનો લાભ જગતના અનેક બેશુદ્ધ દર્દીને મળે એવી ભાવનાથી ડૉક્ટર ગોરકી રશિયા ત્યજી દેવાનું જોખમ ખેડવા તૈયાર થયા હતા. એમની મુક્તિ ખાતર ફ્રેન્ચ સરકારે પણ જોખમ ખેડવું પડે તેમ હતું. ભારતના પાટનગરની ફ્રેન્ચ એમ્બેસી ડૉક્ટર ગોરકીને આશ્રય આપે તેમાં રાષ્ટ્રીય આચારસંહિતાનો ભંગ થવાનો હતો, છતાં અમારી સરકારે હિંમત કરી. શ્વાસ ખાવા પૂરતું રોકાઈને ફોન પર ફ્રેન્ડ ડૉક્ટરે આગળ ચલાવ્યું. રાત્રે પોતે મોસ્કોની ફ્લાઇટ પકડવાના હોય એવો ડૉક્ટર ગોરકીએ છેવટ સુધી દેખાવ રાખ્યો. રશિયન એમ્બેસેડરનું ડિનર પણ માન્ય રાખ્યું. સાંજે 7 વાગે એમના બોડીગાર્ડને અંધારામાં રાખીને ચાણક્ય હોટલમાંથી સલામતપણે બહાર નીકળ્યા. એમની વાટ જોતી કારમાં બેસી ગયા. કાર પૂર ઝડપે ફ્રેન્ચ એમ્બેસી તરફ રવાના થઈ ગઈ. 2 મિનિટ, માત્ર 2 મિનિટનો ફેર પડ્યો. પીછો કરતા રશિયન જાસૂસો 2 જ મિનિટ મોડા પડ્યા હોત તો આપણા એ મહાન ન્યુરોલોજિસ્ટ અમારા પેરિસની મુક્ત હવા માણતા હોય. ઓહ, એમ વાત છે. ડૉક્ટર પંડ્યા એટલું જ બોલી શક્યા. હા, એમ વાત છે. સામો પડઘો પાડીને ફ્રેન્ડ ડૉક્ટરે ઉમેર્યું. હવે સમજાય છે કે મુક્ત થવા માંગતા ડૉક્ટર ગોરકીનું છેલ્લી ઘડીએ એમના જ માણસો અપહરણ કરી ગયા. ઓહ, પંડ્યા સાહેબથી નિશ્વાસ નંખાઈ ગયો. હવે એમનું શું થશે? મુક્તિ માટે ઝંખતા લેખકો, કવિઓ અને કલાકારોનું જે થાય છે એ ડૉક્ટરનું થશે. ફ્રેન્ચ ડૉક્ટરનો અવાજ પીડાથી તરડાઈ ગયો. કોઈ ગુનેગારની જેમ આ મહાનુભાવે સતત જાપ્તા વચ્ચે બાકીની જિંદગી વિતાવવી પડશે. કેવી કરુણતા! ડૉક્ટર પંડ્યાની આંખો ભીનાશ પકડવા લાગી. હવે ક્યારે અમે કોઈને કહીશું નહીં કે એ મહાન ન્યુરોલોજિસ્ટે અમારી પેશન્ટને નવું જીવન બક્ષ્યું હતું. યુ આર રાઇટ કહીને ફ્રેન્ડ ડૉક્ટરે સિફતથી વાતનો વિષય બદલી નાખ્યો. બાય ધ વે, તમારા પેશન્ટને કેમ છે? તદ્દન નોર્મલ છે. આ મિરેકલ નજરો નજર નિહાળવા માટે મુંબઈ દોડી આવવાની ઈચ્છા થાય છે, પણ અફસોસ રાતની ફ્લાઇટમાં નીકળ્યા વગર ચાલે તેમ નથી કહીને તેમણે ઉમેર્યું. ફરી મુંબઈ આવવાનું થશે ત્યારે વાત. એમ નિરાશ થવાની જરૂર નથી ડૉક્ટર. પંડ્યા સાહેબે થોડી સ્વસ્થતા ધારણ કરી લઈ બીજા ખબર આપ્યા. સ્વિસ ડૉક્ટર લેમ્બર્ટે પેશન્ટને ફર્ધર ટ્રીટમેન્ટ માટે સ્વિટ્ઝરલેન્ડ આવવાનું નિમંત્રણ આપ્યું છે, એટલે થોડા દિવસમાં જ એ જીનીવા પહોંચી જશે. એમ તો પેશન્ટને મારા વતી ખાસ કહેજો કે જીનીવા જતાં પહેલાં થોડા કલાક માટે પેરિસ જરૂર રોકાય. ડૉક્ટર ગોરકીના એ ચમત્કારને પ્રત્યક્ષ જોઈને હું ધન્ય બની જઈશ. તમારી લાગણી બદલ આભાર ડૉક્ટર. પેશન્ટ પેરિસ જઈને જીનીવા જાય એવી ગોઠવણ કરીશું. બસ. પોતાની સામે ઊભેલા ચારેયની ઉત્કંઠા પરાકાષ્ઠે પહોંચી ગઈ એ જોઈને ડૉક્ટર પંડ્યાએ બાકીની વાતચીત ઝડપથી આટોપી લઈ ફોન મૂકી દીધો. ગજબ થઈ ગયો. સામેવાળાની આતુરતાનો અંત લાવતા પહેલાં ડૉક્ટર પંડ્યા થોડું અટક્યા. ફ્રેન્ડ ડૉક્ટર સાથે ફોનમાં વાતચીત ચાલતી હતી ત્યારે એમના પોતાના મગજમાં મચી ગયેલી ઉથલપાથલને શમાવતા થોડી વાર લાગી. રશિયન ડૉક્ટર બધું ગુપ્ત રાખવાની વારંવાર તાકીદ કરતા હતા ત્યારે જ એમના મનમાં આવી કોઈક શંકા તો જાગી હતી.
પણ શંકાને વાચા આપવાની હિંમત ચાલી ન હતી. તુલસીની વાણી આકાશવાણી જેવી સચોટ નીકળી. ડૉક્ટર ગોરકીનું ખરેખર અપહરણ થયું છે. ટેલિફોનની વાતચીત ટૂંકમાં સમજાવતા પંડ્યા સાહેબે ઉમેર્યું, રશિયા પાછા ફરવા નહીં માંગતા ગોરકી સાહેબનું એમના દેશવાળા અપહરણ કરી ગયા. રાજકીય આશ્રય મેળવવા માટે નાસી છૂટવામાં રશિયન ડૉક્ટર નિષ્ફળ નીવડ્યાનો આઘાત સહી લીધા પછી પાંચેય ડૉક્ટર ફરી તુલસીની ચર્ચામાં ગૂંથાઈ ગયા. વધારે વિચિત્ર તો એ લાગે છે કે 5 વર્ષ બેહોશ રહેલી છોકરી પોતાના જીવનમાં શું બની ગયું એનાથી અજાણ છે, જ્યારે બીજાના જીવનમાં બની ગયેલા અને બનનારા બનાવોના ભેદ આપોઆપ જાણી લે છે. ડીન શ્રીવાસ્તવનું આશ્ચર્ય સાંભળીને સ્વિસ ડૉક્ટરે પોતાની અધીરાઈ ઉછાળી. એટલે જે છોકરીને સાંપડેલી એ અદ્ભુત શક્તિ પર રિસર્ચ કરવાની મને તાલાવેલી જાગી છે અને એને અહીંથી રવાના કરી દેવાની મને તાલાવેલી જાગી છે, કહીને ડૉક્ટર દસ્તુરે ઉમેર્યું, બધું ગુપ્ત રાખવાની પંચાયતમાં આવી ચમત્કારિક વ્યક્તિ મારા નર્સિંગ હોમમાં છે એવો ગર્વ પણ હું અનુભવી શકું તેમ નથી. મને એક વિચાર આવે છે, કહીને પંડ્યા સાહેબે સ્વિસ ડૉક્ટર તરફ જોયું. તુલસીનું ઓપરેશન થયું છે એ વાત જાહેર થઈ જાય ત્યારે એ રશિયન ડૉક્ટરે નહીં પણ તમે કર્યું છે એવું કહી શકાય કે નહીં? સાંભળીને ડૉક્ટર લેમ્બર્ટ ચમકી ઉઠ્યા. પણ એવો ખોટો જશ મારાથી કેમ? અત્યારે તો યશ આપણા માટે જોખમી જવાબદારી જેવો બની ગયો છે ડૉક્ટર, પંડ્યા સાહેબે સમજાવ્યું. તુલસી ભાનમાં આવી ત્યારે તમે હાજર હતા અને ફર્ધર ટ્રીટમેન્ટ માટે તમે એને જીનીવા લઈ ગયા. એ બંને વાતનો ઓપરેશન માટે તમને નિમિત્ત બનાવવામાં મેળ બેસી જાય છે, પરંતુ ભવિષ્યમાં સાચી વાત બહાર આવે ત્યારે? ડૉક્ટર, અત્યારે આપણે ગોરકી સાહેબના ભવિષ્યનો વિચાર કરવાનો છે, આજીજીભર્યા સ્વરે પંડ્યા સાહેબે દલીલ કરી. રૂસી સત્તાવાળા જાણે કે એમને અંધારામાં રાખીને ડૉક્ટર ગોરકી મુંબઈમાં ઓપરેશન કરી આવ્યા છે તો એમની નજરે આપણા ગોરકી સાહેબ બેવડા અપરાધી ઠરી જશે. કોને ખબર એમના પર એ લોકો કેવી વિતાવશે? બોલતા બોલતા ડૉક્ટર પંડ્યાને ગળગળા થઈ જતા જોઈને સ્વિસ ડૉક્ટરે મને એ પ્રસ્તાવ સ્વીકારી લીધો. ભલે ડૉક્ટર ગોરકી જેવા આપણા ક્ષેત્રના મહાન વ્યક્તિને ખાતર ખોટું બોલવાનો અપરાધ હું વહોરી લઉં છું. બસ હજુ તો એ શબ્દ બોલાય છે ત્યાં ટેબલ પર પડેલો ફોન રડકી ઉઠ્યો અને બધાનું ધ્યાન એ તરફ દોરાયું. રિસીવર ઉચકી ડૉક્ટર દસ્તુરે વાતચીત શરૂ કરી. તેની બીજી જ મિનિટે એમનો ચહેરો ફિક્કો પડી જતો દેખાયો. છેલ્લે ભલે હું આવી જાઉં છું, કહીને દસ્તુર સાહેબે રિસીવર નીચે મૂક્યું ત્યારે ચારેય ડૉક્ટર અદ્ધર શ્વાસે તેમને તાકી રહ્યા હતા. હું માનતો હતો એવું જ થયું. તરડાયેલા અવાજે દસ્તુરે ખબર આપ્યા. રશિયન કોન્સલનો ફોન હતો. મને રાત્રે ઘેર ડિનર પર બોલાવ્યો છે. બહુ તાકીદની ચર્ચા કરવી છે એટલે આવ્યા વગર ચાલે તેમ નથી એમ કહ્યું એટલે હું ના ન પાડી શક્યો. એટલું બોલવામાં થાક વર્તાતો હોય તેમ થોડીવાર અટકીને દસ્તુર સાહેબે ઉમેર્યું, મેં ધાર્યું ન હતું કે આટલા ઝડપથી ચક્રો ગતિમાન થઈ જશે. હવે વધારે વખત સત્ય છુપાવી નહીં શકાય. એમના અવાજમાં વ્યક્ત થતી વેદનાથી સમગ્ર ખંડમાં સન્નાટો છવાઈ ગયો. ઘણીવાર સુધી મોટેરા ખામોશ રહ્યા ત્યારે ચિંતનને વાચા ફૂટી. દસ્તુર સાહેબ, મને માત્ર 24 કલાક આપો. વગર વિચારે બોલતો હોય તેમ તેણે કહી દીધું. આવતીકાલે તુલસીને લઈ હું સ્વિટ્ઝરલેન્ડ રવાના થઈ જઈશ. એમાં કોઈ મિનમેક નહીં થાય. એનો અણધાર્યો સંકલ્પ સાંભળીને સામે ઊભેલા ચારેય સ્તબ્ધ થઈ ગયા. કોઈ કાંઈ પૂછે એ પહેલાં ચિંતને ડીન પર નજર નાખી લઈને ચાલતી પકડી. સર, હું નીચે જઈને એક ફોન કરી આવું છું. કોને ફોન કરવા જાય છે એવું પૂછવાનો મોકો આપ્યા વગર એ ઝડપથી બહાર નીકળી ગયો. ફોન તો તુલસીની રૂમમાંથી કરી શકે તેમ હતો, પણ કામ તુલસીની જાણ બહાર કરવાનું હતું. બ્રિજ કેન્ડેની ઓપરેટરે નંબર જોડી આપ્યો. કાંપતા હાથે રિસીવર લઈ ચિંતને કાને મૂક્યું. એટલી વારમાં સામેથી ફોન ઉચકાયો. હેલ્લો સંભળાયું એટલે ચિંતને હિંમત કરીને પૂછ્યું, ડૉક્ટર શ્રીકાંત દીક્ષિત છે? નહીં, સ્ત્રીના અવાજમાં જવાબ મળ્યો. હું ડૉક્ટર સુરુચિ દીક્ષિત વાત કરું છું. ઓહ, સુરુચિબેન, હું ચિંતન મજમુદાર. નામ સાંભળીને સુરુચિ ચોકી હોય તેમ ક્ષણવાર માટે ખામોશ રહી. પછી અવાજમાં પરાણે ઉમળકો લાવતી બોલી, ઓહ ચિંતન, તું તો હવે ડૉક્ટર બની ગયો. તારી પેલી પેશન્ટ કેમ છે? ચિંતનને હવે સલવાઈ જવા જેવું લાગ્યું, પણ જવાબ આપ્યા વગર ચાલે તેમ ન હતું. KGM હોસ્પિટલથી વાત કરું છું. મારે શ્રીકાંતભાઈનું અર્જન્ટ કામ હતું. અર્જન્ટ? સુરુચિએ લહેકાતી પૂછ્યું. શ્રીકાંત તો આજકાલ બહુ બિઝી છે. અરે હા, 4મી તારીખે અમારા કાર્ડિયાક કન્સલ્ટિંગ રૂમનું ઉદ્ઘાટન છે. તમને ઇન્વિટેશન તો મળ્યું ને? આવી જઈશ ને? કોણ જાણે કેમ ચિંતનને લાગ્યું કે સુરુચિ બીજી બધી વાતો કરીને શ્રીકાંત વિશે જવાબ આપવાનું ટાળે છે. અવાજમાં તાકીદનો રણકો લાવીને તેણે કહેવું પડ્યું, સુરુચિબેન, હમણાં શ્રીકાંતભાઈ ક્યાં મળી શકે? એનું કોઈ ઠેકાણું નહીં.
ઘેર આવતા કદાચ શાંત થઈ જાય. કાંઈ મેસેજ આપવાના હોય તો કહી દે, આવે એટલે ફોન કરાવીશ. ના, કોઈ મેસેજ નથી, હું જ સામેથી ફોન કરીશ કહીને ચિંતન ફોન મૂકી દેવાનું વિચારતો હતો ત્યાં પેલીએ પૂછી લીધું, એવું તે શું તાકીદનું કામ છે ચિંતન કે મારાથી છાનું રાખવું પડે? સુરુચિબેન, હોસ્પિટલમાં એક ઇમરજન્સી કેસ આવ્યો છે, અત્યારે જરા ઉતાવળમાં છું, પછી નિરાતે વાત કરીશું કહીને તેણે માન છુટકારો મેળવ્યો. ફોનની ઘંટડી વાગતી રહી. પહેલી 2 ઘંટડી વાગી ત્યાં સુધી તુલસી નિંદ્રામાંથી તંદ્રામાં આવી. બીજી ઘંટડીએ તેણે આંખ ઉઘાડીને જોયું તો રૂમમાં કોઈ ન હતું. ચોથી ઘંટડીએ તે બેઠી થઈ ગઈ અને 5મી ઘંટડી વાગીને ફોન રણકતો બંધ થઈ જાય એ પહેલાં જોર કરી બિછાનામાંથી ઉતરી એણે રિસીવર ઊંચકી લીધું. હેલોના જવાબમાં બ્રિજ કેન્ડી હોસ્પિટલની ઓપરેટરે કંઈક પૂછ્યું. તેના જવાબમાં તુલસીએ સામું પૂછ્યું, તમારે કયા મજમુદારનું કામ છે? પેલીએ ચિંતનનું નામ આપ્યું ત્યારે ચોંકી ગયેલી તુલસી 2-4 સેકન્ડ અવાક બની ગઈ. તેને થયું કે રિસીવર હાથમાંથી વચકી જાય એ પહેલાં જવાબ આપી દઉં. ગળામાંથી માંડ જવાબ નીકળ્યો, એ અત્યારે રૂમમાં નથી. રિસીવર મૂકવા માટે તુલસી નીચી નમી. ત્યાં જ મગજ ચક્કર ફરવા લાગ્યું. શરીરનું સંતુલન જાળવી રાખવા માટે તેણે ભીતનો ટેકો લેવો પડ્યો. હાથ પગ પાણી થવા લાગ્યા. બિછાના સુધી પહોંચવાના 2 ડગલા 2 ગાંવ જેવા વસમાં લાગ્યા. બિછાનામાં પડતાની સાથે રૂમની છત ચકરાવા લેતી હોય એવા અંધારા એની આંખોમાં ઘેરાવા લાગ્યા. મનોબળ મજબૂત કરવા માટે આંખો મીચીને ઠાકોરજીની છબી સામે હાથ જોડ્યા. શ્રીનાથજી બાવા, સામનો કરવા મને શક્તિ આપો. એ જ વખતે ચિંતન રૂમમાં દાખલ થયો. તુલસીના ચહેરા પરથી નીતરતો પસીનો અને તેની હાંફતી છાતી જોઈ ચૂપ ન રહી શક્યો. શું થાય છે તુલસી? પ્રાર્થના માટે જોડાયેલા તુલસીના હાથ છૂટા પડી ગયા અને આંખો પર ઢાળી દીધેલી પાપણો ઊંચી ન થઈ. ચિંતને એનો પસીનો લૂછ્યો. બંને હાથ સીધા કરી ચાદર ઓઢાડી પછી ખુરશી નજીક ખેંચી તેના કપાળ પર હાથ મૂકીને પૂછ્યું, ગભરામણ થાય છે તુલસી? ત્યારે ધીમે ધીમે એણે આંખો ઉઘાડી. ધારીને ચિંતનને જોતી રહી. એની આંખોમાં ચિંતનને ઝંઝાવાત દેખાયો. શું થાય છે તુલસી? કાંઈ નહીં, લુખ્ખું હસીને એણે હોઠ ફફડાવ્યા. ફોનની ઘંટડી વાગી એટલે લેવા ગઈ. તેમાં જરા થાક લાગ્યો. ઓહ, હું 5 મિનિટ માટે નીચે ગયો હતો. જાણે 5 મિનિટ તેને એકલી મૂકવામાં ગુનો કરી નાખ્યો હોય એવા ભાવથી એણે પૂછ્યું, કોનો ફોન હતો? તારો, KGM હોસ્પિટલથી. સ્વસ્થતા પ્રાપ્ત કરવાના મરણિયા પ્રયાસ સાથે બોલતી તુલસીએ પૂછ્યું, તું ક્યાં ગયો હતો? નીચે ફોન કરવા. બોલી ગયા પછી તુરંત ઉમેર્યું, અહીં તું ઊંઘતી હતી એટલે થયું કે ડિસ્ટર્બ ન કરું. સોરી તુલી, તારે ફોન લેવા ઉઠવું પડ્યું એમાં સોરી કહેવાની જરૂર નથી ડૉક્ટર ચિંતન મજમુદાર. પોતાના નામ સાથે ઉમેરાયેલું ડૉક્ટર સંબોધન સાંભળીને ચિંતન ભડકી ગયો. આંચકા સાથે તુલસીના કપાળ પરથી તેનો હાથ પાછો ખેંચાયો. એને જાણ કેવી રીતે થઈ ગઈ? આવી રહેલી કટોકટીનો સામનો કરતા પહેલાં ચિંતન થથરી ઉઠ્યો. કઈ તારીખ થઈ આજે ચિંતન? 30 તારીખ. અને મહિનો? જૂન. કહીને ચિંતને તેના પર નજર માંડવાની હિંમત કરી ત્યારે કાંઈ ગણતરી કરતી બબડી. 23 એપ્રિલથી 30 જૂન એટલે કે 2 મહિના અને 7 દિવસ થયા. પછી ફેફસામાં ભરાયેલો શ્વાસ છોડતા ધ્રુજારી ભર્યા અવાજે એણે પૂછ્યું, અને સાલ કઈ છે ચિંતન? સાંભળતા જ માથે વીજળી પડવાની હોય તેમ ચિંતનના શરીરમાં કંપારી વછૂટી. અત્યારે યશોદાબેન કે ડીન સાહેબ બેમાંથી કોઈ હાજર હોત તો? ચિંતન, હું તને ડૉક્ટર તરીકે આ નથી પૂછતી, પણ તુલસી, હું ડૉક્ટર થઈ ગયો છું એવું. થોડીવાર પહેલાં ફોન આવ્યો તેમાં ઓપરેટરે ડૉક્ટર મજમુદારની માંગણી કરી. મેં ચોખવટ કરવા ફરી પૂછ્યું ત્યારે એણે આખું નામ કહ્યું, ડૉક્ટર ચિંતન મજમુદાર. કહેતાં એણે આવેશમાં બેઠા થઈને ચિંતનનું કાંડું પકડી લીધું. કહે ચિંતુ, 2 મહિના અને 7 દિવસ ઉપરાંત કેટલા વર્ષ હું બેહોશ રહી? જોશ ઉભરાઈ આવ્યું હોય તેમ તેણે ચિંતનનો હાથ હલબલાવી નાખ્યો. શું કામ તમે લોકો મારાથી છાનું રાખો છો? શું કામ ચિંતુ? બોલતા એના ગળામાંથી હળવી ચીસ નીકળી પડી. જાણી લેવાની તુલસીની જિજ્ઞાસા તીવ્રતમ બની છે. એ જાણ્યા પછી ચિંતન ક્યાં સુધી ચૂપ રહી શકે? વિલંબ ખતરનાક બનતો જતો હતો. જિજ્ઞાસાની તાણ તુલસીના મગજની નસ તોડી નાખે કે હૃદયને ધબકતું બંધ કરી દે એવી કટોકટી જાગી. ત્યારે એણે મોં ખોલવું પડ્યું. તુલસી, માણસને ડૉક્ટર થતાં કેટલા વર્ષ લાગે? સાંભળીને જવાબ આપવાને બદલે તુલસી તેની સામે તાકી રહી. ઠીક છે તુલસી, તારે વર્ષ, મહિના અને દિવસોમાં હિસાબ જોઈએ છે ને? પૂછતા ચિંતને તેની સામે સહેજ મલકી લીધું. 23 એપ્રિલ 1976ની સાંજે 4:45 વાગે તું બેહોશ થઈ ગઈ હતી અને ગઈકાલે 29 જૂન 1981ની રાત્રે 8:15 વાગ્યાના સુમારે
તે ચેતનાનો પહેલવહેલો ઉંકારો કર્યો. એટલે કે એક જ સેકન્ડમાં તેના મગજમાં ગણતરી મંડાઈ ગઈ હોય તેમ તુલસી બોલી ઉઠી. 5 વર્ષ, 2 મહિના, 6 દિવસ અને 3.5 કલાક સુધી હું બેહોશ રહી હતી. હા તુલસી, તારી ગણતરીમાં કદાચ 2-4 મિનિટની ફેરફાર હોઈ શકે. ધાર્યા પ્રમાણે તુલસીએ આઘાતના ઘેરા પ્રત્યાઘાત દર્શાવ્યા નહીં, એટલે હળવાશ અનુભવતા ચિંતને કરેલી એ ટકોર કાને ધર્યા વગર નિસાસો નાખતા તુલસીએ બિછાનામાં લંબાવ્યું. ભીતરમાં ફૂંકાતા ઝંઝાવાતને કાબૂમાં લઈ લેવા માંગતી હોય તેમ બંને હાથની મુઠ્ઠી વાળી દીધી. આંખોમાં ઉભરાઈ આવવા માંગતા આંસુને રોકી રાખવા માંગતી હોય તેમ એણે પાપણો બીડી દીધી. ચિંતન, પિતાજીના ગયાને કેટલો વખત થયો? આંખો બંધ રાખીને તુલસીએ પૂછેલા સવાલે ચિંતનને થથરાવી મૂક્યો. 5-10 પળ રાહ જોયા પછી પણ જવાબ ન મળ્યો એટલે તુલસીએ સવાલ દોહરાવ્યો. પિતાજીએ દેહ ક્યારે છોડ્યો ચિંતન? તારી બેહોશીના 3 મહિના પછી, ધ્રુજતા અવાજે ચિંતને કહ્યું. ત્યારે એને હતું કે હમણાં પેલી આક્રંદ કરી ઉઠશે, પણ એવું ન બન્યું. એ એમનો બીજો હાર્ટ એટેક હતો? ના, બીજો એટેક તો તારી બેહોશીની 3જા દિવસે આવ્યો હતો. ગભરાટ વધતો જતો હોય તેમ ચિંતન બોલી ગયો. તેમાંથી સાજા થઈને તો ઘેર આવ્યા હતા અને ઘરમાં જ દેહ છોડ્યો? પૂછતી તુલસીએ તુરત ઉમેર્યું. બહુ રીબાયા હતા એ? ના, ઊંઘમાં જ એમના પ્રાણ. કહેતો ચિંતન આશ્વાસન માટે એના હાથ પર હાથ મૂકવા ગયો, પણ તુલસીએ પોતાનો હાથ ખેંચી લઈ બીજો સવાલ પૂછ્યો. અને શ્રીકાંતે મને ક્યારે છોડી દીધી? ત્યારે ચિંતનને રાડ પાડવાનું મન થઈ આવ્યું. તુલસી, તું આટલી બધી સ્વસ્થ રહીને આ કેમ પૂછી શકે છે? તું આક્રંદ કેમ નથી કરી ઉઠતી? તારી આંખોમાં આંસુ કેમ ઉભરાઈ આવતા નથી? આંખો મીચીને નિર્લેપપણે એક પછી એક આઘાતને આમંત્રણ શું કામ આપી રહી છે? મેં તને પૂછ્યું ચિંતન, શ્રીકાંત સાથેની મારી સગાઈ ક્યારે ફોક થઈ હતી? બેહોશીના 1 વર્ષ પછી. ત્યારે તુલસીના મોંમાંથી પહેલો નિસાસો નીકળ્યો. સારું થયું કે એમણે બહુ રાહ ન જોઈ, નહીંતર હું એમના ઉપકારના ભાર નીચે કચડાઈ જાત. શ્રીકાંત માટે ઉચ્ચારેલા એ શબ્દો ત્યારે પોતાને લાગુ પડતા હતા એ ખ્યાલ આવતા ચિંતનને ધ્રુજારી અનુભવી. તુલસી, માણસ પોતાની ફરજ બજાવવામાં ઉપકાર ક્યાં આવ્યો? જજ સાહેબની જીત સામે શ્રીકાંતભાઈએ નમતું જોખીને લગ્ન કરી લેવા પડ્યા. મેં તને કારણ ક્યાં પૂછ્યું છે ચિંતન? હવે તેનો કંઠ રૂંધાતો હોય એવું લાગ્યું. મારે જાણવું હતું એ જાણી લીધું. પ્લીઝ ચિંતન, હવે થોડી વાર માટે મને એકલી, સાવ એકલી છોડી દઈશ? પણ તુલસી, તારી આ સ્થિતિમાં. ચિંતન, મને મારી સ્થિતિની જાણ છે, કહેતા એણે બંને હાથ જોડ્યા. હું આજીજી કરું છું. મને થોડી વાર એકલી પડવા દે. મને આશ્વાસન નહીં, એકલતાની જરૂર છે. ત્યારે કમ અને ચિંતનને ઊભા થઈ જવું પડ્યું. તેના પરથી નજર હટાવ્યા વગર પાછા પગલે દરવાજા સુધી પહોંચ્યો. પછી જાતને હડસેલો મારતો હોય તેમ બળજબરીથી બારણા બહાર નીકળી ગયો. બીજી જ ઘડીએ અંદરથી બારણાની સ્ટોપર બંધ થવાનો અવાજ સંભળાયો. ચિંતનનો જીવ તાળવે ચોંટી ગયો.